આજે આપણે બનાવીશું ટેટીનું શાક. તો આ ટેટી છે તે આપણે સુધારી લેશું. બટેટા નાખીશું તો બટેટાને સુધારી લેશું અને 2 થી 3 ટમેટાની ગ્રેવી બનાવી લેશું. તો શાકને સુધારી લેશું. તો આપણે શાકને સુધારી લીધું છે. હવે આપણે શાકને વઘારી લેશું. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે તો 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી હિંગને નાખી દઈશું. તો આપણે 1 સૂકું મરચું નાખી દઈશું. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. બટેટા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું ને 1 ચમચી હળદરને નાખી દઈશું. તો આપણે મસાલા ફેરવી લઈશું, શાકને સળવા દઈશું ધીમા ગેસ ઉપર. તો હવે આપણે ટેટી છે તે સુધારી લીધી છે તે નાખી દઈશું. તો આપણે તેને હલાવીને ઢાંકીને સળવા દઈશું 5 મિનિટ વરાળમાં. તો આપણે બધા શાકને હલાવી લીધું છે. ત્યાર પછી આ રીતે સીધું રાખી દઈશું. તેના ઉપર આપણે પાણી નાખી દઈશું. તો આપણે સીબાને ઢાંકી દીધું છે, તેના ઉપર પાણી રાખી દીધું છે. તો આ રીતે આપણે 5 મિનિટ સળવા દઈશું. તો 5 મિનિટમાં આપણું વરાળમાં શાક સળી ગયું છે. હવે આપણે આ ટમેટાની ગ્રેવી છે, લસણવાળી ચટણી છે તે નાખી દઈશું. શાકને હલાવીને આપણે 5 મિનિટ સળવા દઈશું. તો આપણે લસણવાળી ચટણી મિક્સ કરી લીધી છે. ધાણા જીરુંને 1 ચમચી નાખી દઈશું. તો આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી લઈશું. ત્યાર પછી આપણે મિક્સ કરીને 2 મિનિટ સળવા દઈશું. તો આપણું શાક થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું. તો આપણે વરાળમાં જ રહેવા દઈશું, સીબું ખોલશું નહીં. આજે આપણે બનાવીશું ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણે દેશી મગ બહાર છે તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ખીચડીને ધોઈ લઈશું. ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું. આપણો વાટકો છે તે પાણીનો 1 ભરી લીધો છે. તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું. હિંગ 1/2 ચમચી, અને હળદર 1 ચમચી ઘીની નાખી લેશું. તો ઘી નાખવું હોય તો ઘી, ને નહીંતર તેલ પણ નાખી શકાય. આનાથી આપણે ખીચડી સરસ થાય છે. તો આપણે ઘીની ચમચી નાખી લીધી છે. હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું, કુકરને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે. તો એ રીતે સરસ મજાનું શાક ટેટીનું શાક, રોટલી, ખીચડીનું શાક જમવાનું તૈયાર.